જય શ્રી કૃષ્ણ મણિકે આજ પા કેનવા તે સેશન કરો તા ને લાઈક એવરી ટાઈમ કનક બેન અહીં સ્ટાર્ટ કરી શકો તા પહેલા ઓકે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેતકી, યુ કેન સ્ટાર્ટ. હાજી, થેન્ક યુ. સૌ પ્રથમ અહીં મળે આવ્યો થેન્ક યુ વેરી મચ. ગુજરાતીમાં હું હમણાં નેક્સ્ટ સેન્ટેન્સ એ જ કહેવાની હતી કે થોડા ગુજરાતી પાર્ટિસિપન્ટ્સ પણ દેખાય છે, તો હું ગુજરાતીમાં કન્ટિન્યુ કરીશ. અને ઓકે, તમારામાંથી કેટલા લોકોએ પહેલા કેનવા યુઝ કર્યું છે? એનીવન? કેમેરા સ્ટાર્ટ કરો, થોડીક મારી સાથે વાતો કરો તો મને આઈડિયા આવે. ઓકે, થોડું ડાઉનલોડ કર્યું છે અને થોડું કર્યું છે, પણ બહુ જરાક જ કરીને છોડી દીધેલું છે, એટલે પછી બહુ ડીપમાં ગયા જ નથી. એટલે જસ્ટ નો કેવું હોય છે, અવેલેબલ થિંગ્સ આર અવેલેબલ, બટ હા થોડું કર્યું છે એમ. પરફેક્ટ. ઓકે, હજી બીજા કોઈએ કર્યું છે? તો શિલ્પાબેને ટ્રાય કર્યું છે, જીનલે બી ટ્રાય કર્યું છે. જીનલ આઈ એમ શ્યોર યુઝ બી કરતી હશે. એનીબડી એલ્સ? શ્રુતિ કરતી હશે. કદાચ એના તો ભાઈ પણ કર્યું છે, એમાં ઇન્વિટેશન્સ ને બનાવ્યા છે. ઓકે, વન્ડરફુલ વન્ડરફુલ, ગ્રેટ. તો બેસિકલી હું પહેલા તમને એકવાર આના શું યુઝિસ છે, કેનવામાં તમે શું શું ક્રિએટ કરી શકો એકવાર કહી દઈશ. એનીથિંગ રિલેટેડ ટુ ઇમેજીસ, વિડીયોઝ, ડોક્યુમેન્ટેશન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, આ બધું જ આપણે કેનવા પર ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, તમારે કોઈકને ઇન્વિટેશન મોકલવાનું હોય તો તમે ઇન્વિટેશન મોકલી શકો છો. તમારે કોઈને લેટર લખવું હોય સરસ, તો આજકાલ અમે ઓફિસમાં એવું કરીએ છીએ કે એકબીજાને ઓફિસમાં ઘણી વખત લેટર લખતા હોઈએ જસ્ટ ફોર પ્રોફેશનલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, તો અમે કેનવામાં સરસ રીતે એને બનાવીને આપીએ. કોઈકને ફોટો કોલાજ મોકલવું હોય બર્થડે વિશ કરવા માટે, તો ફોટો કોલાજ થઈ શકે છે. કમાન્ડનો આપણો જે ઇવેન્ટ થયો હતો 4 અને 5 જાન્યુઆરીના, એનું જે આખો વિડીયો આપણે એના પછી જે વિડીયોનું એનું પ્રસારણ થયું એ આપણે એના ઉપર જ કર્યું હતું. તમને જો યાદ હોય તો જે કમાનના કાર્યક્રમ વખતે જે લેટર્સ આવ્યા હતા બધાના પ્રેમ ભર્યા કે કોંગ્રેચ્યુલેટ કરતા કમાન આપણા આખા ફેમિલીને કોંગ્રેચ્યુલેટ કરતા જે લેટર્સ આવ્યા હતા એ વોટ્સએપ પર આવતા હતા અને ઓન ધ સ્પોટ આપણે એને એડિટ કરીને સ્ક્રીન પર મૂકી શકતા હતા. તો એટલું પાવરફુલ છે અને એબ્સોલ્યુટલી તમારા આંગળીના ટેરવે છે, કારણ મોબાઈલ પર પણ તમે એટલું જ સરળતાથી કરી શકો છો. ઓકે, સો હવે હું શરૂ કરીશ કે ક્યાંથી કેવી રીતે ડાઉનલોડ કરવાનું સૌ પ્રથમ. ઓકે, સો હું મારી સ્ક્રીન શેર કરીશ, 1 મિનિટ આપજો મને. સોરી. ઓકે, તો હવે આ મારો ફોન છે, તો હું જઈશ પ્લે સ્ટોરમાં. બધા પ્લે સ્ટોર ઓપન કરો પ્લીઝ, આવી રીતે. ઓકે, પ્લે સ્ટોર ઓપન કર્યો. જો તમે મારી સાથે સાથે કરતા હો ને તો થોડુંક રિસ્પોન્ડ કરજો, તો મને ખ્યાલ આવે કે કેટલું ફાસ્ટ કે કેટલું સ્લો જવું. યસ. ઓકે, થેન્ક યુ. તો હવે આપણે મેં કરેલું છે કેનવા, મેં ડાઉનલોડ કરેલું છે કેનવા. ઓકે, પરફેક્ટ. એટલે કોઈ ડાઉનલોડ કરી રહ્યું છે અત્યારે મારી સાથે, તો સર્ચ બારમાં CANVA
કેનવા એવી રીતે ટાઈપ કરો, CANVA, કેનવા. ઓકે, અને સર્ચ ના બટન પર ક્લિક કરશો તો આ જે સેકન્ડ આઇકન દેખાય છે તમને બ્લુ વાળું, સેકન્ડ આઇકન બ્લુ વાળો દેખાય છે તમને, આ કેનવાનો છે. એની બાજુમાં ઇન્સ્ટોલ જે છે ને, લંબગોળ જે શેપમાં ઇન્સ્ટોલ લખ્યું છે એમાં એના ઉપર હું ક્લિક કરીશ અને આ ઓટોમેટિકલી હવે ડાઉનલોડ થશે. ઓકે, ડાઉનલોડ કરી લીધું બધાએ? યસ. ઓકે, થેન્ક યુ. હવે આપણે આને ઓપન કરીએ. ઓપન પર ક્લિક કરીને ઓકે, તમે જ્યારે આને ઓપન કરશો હવે એ તમને સ્ક્રીન પર નહીં દેખાય, કારણ આ મને પૂછે છે કન્ટિન્યુ વિથ ઈમેલ ઓર કન્ટિન્યુ વિથ ગૂગલ. તો આ બધું શું કહેવાય આને, For security reasons. કોન્ફિડેન્શિયલ, કરેક્ટ, કોન્ફિડેન્શિયલ હોય એટલે એ તમને સ્ક્રીન શેરિંગમાં નહીં દેખાય. તો હું એ કરી, હવે તમને આ દેખાશે. તો મારું મેં ઈમેલ આઈડી સિલેક્ટ કર્યું. I can continue with Google, right? હાજી હાજી, ગૂગલ અથવા તો જીમેલ અથવા તો ફેસબુક, જે ઓપ્શન તમને બેસ્ટ લાગે, યુ કેન કન્ટિન્યુ વિથ ધેટ. Start my free trial. ના ના, પ્લીઝ ફ્રી ટ્રાયલ પર ક્લિક નહીં કરતા, દેટ ઇઝ ધ પેઇડ વર્ઝન. તો ફ્રી ટ્રાયલમાં તમારું એ બધું અકાઉન્ટ ડિટેલ્સ માંગશે, કાર્ડ ડિટેલ્સ ને બધું માંગશે. આપણે એ બધું નથી કરવાનું. બધાનું ઓપન થઈ ગયું છે? હા. ઓકે, ગ્રેટ. તો હવે સૌ પ્રથમ આપણે એક સિમ્પલ કોઈકની માટે બર્થડે ગ્રીટિંગ બનાવીએ. ઓકે, તમને બધાને ઉપર સર્ચ બાર દેખાય છે? હા. તો સર્ચ બાર પર અહીંયા ક્લિક કરશો અને સોરી ફોર ધ લાઈન, હા, બર્થડે કાર્ડ અથવા પોસ્ટર એવું લખશો, ઓટોમેટિકલી તમને ટેમ્પલેટ્સ આવશે. ટેમ્પલેટ એટલે કોઈ પણ એક સેમ્પલ જેને તમે પછી આગળ જતા એડિટ કરી શકો. ઓકે, સો આ આટલા, આ જે મારા ઓલરેડી ક્રિએટેડ હતા એ છે, અને એ સિવાય પણ મને બીજા મળી શકે. ઓકે, ઓકે, સો આ તમને આટલા બધા કાર્ડ્સ દેખાઈ રહ્યા છે? યસ. ઓકે, ગોપીબેન કયું કાર્ડ સિલેક્ટ કરું? આ જ્યાં જ્યાં ક્રાઉન છે ને નીચે કોર્નરમાં એક આમ ક્રાઉન જેવું છે, એ આપણે સિલેક્ટ નહીં કરી શકીએ. સો ગોપીબેન તમે સજેસ્ટ કરશો આપણે કયું ટેમ્પલેટ સિલેક્ટ કરીએ? કેરવી બેન પણ છે. ઓકે, હા, એ મારા છે ને સેમ, બધા સેમ નથી આવતા કાર્ડ્સ, તો that is okay. હા હા, ધેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, ધેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. I think મને આ પેલી બ્લેક વાળું છે ને એ ગર્લ આવે છે મારામાં બી. મેં જ યુઝ કર્યું ઓલિવિયા છે. વિલ્સન લખેલું છે ને. રાઈટ, બલૂન. પણ એમાં છે ને જો નીચે રાઈટ સાઈડ કોર્નરમાં ક્રાઉન બનેલો છે, જેમાં ક્રાઉન હોય ને હા એ હા હા, ઓકે આઈ ગેટ. એટલે હું એ ક્રાઉન શોધતી હતી. ઓકે આઈ ગેટ ઇટ નાઉ. હા. એ જે પેઇડ વર્ઝન વાળા હશે ને એ તમે ડાઉનલોડ નહીં થઈ શકે. સમજી Okay, ગઈ. તો હું આ બ્લુ વાળું એઝ ઓફ નાઉ સિલેક્ટ કરું છું. સે ફોર એક્ઝામ્પલ કોઈ નાના બેબીનું બર્થડે છે તો એની માટે આપણે એક કાર્ડ બનાવીએ. હવે આપણને અત્યારે તો ઓલરેડી આ રેડી છે, આમાં શું કરવાનું છે? હા. બટ સે ફોર એક્ઝામ્પલ આ બ્લુ કાર્ડ છે, મે બી ફોર અ બર્થડે બોય, આપણે આને
કન્વર્ટ કરીશું ફોર અ બર્થડે ગર્લ. યસ તો પિંક કરવું પડશે. હા, પિંક થીમ કરવી પડશે, પર્પલ કરી શકાય. બટ સૌથી પહેલા હવે હું તમને આના એલિમેન્ટ્સ કહી દઉં. તમને આમાં નીચે વન મિનિટ, કેટલી 1 મિનિટ. આમાં ઘણા બધા છે, આમંત્રણ પત્રિકા અને આ ને, તો કયું ઓપન કરીએ? કોઈ પણ whichever you would like તમે ઓપન કરી શકો. અચ્છા, હા, ઓકે. તમે ચૂઝ ઇન્વિટેશન કરી કાર્ડ શકો પર પણ. હાજી, ઓકે. કોઈ પણ. તમે બ્લેન્ક પણ સિલેક્ટ કરી શકો, નો પ્રોબ્લેમ. I have got the same card. હા, મારી પાસે બી સેમ આવી ગયું. હા, પરફેક્ટ. જો સેમ મેં આ જ હશે ને કર્યું તો છે. તમને બહુ ઈઝી થશે મને ફોલો કરવા માટે. હા, મેં આ જ કર્યું છે. ઓકે, ઠીક છે. આને ક્યાં મૂકી દઉં? હવે તમને મોબાઈલમાં નીચે છે ને ડિઝાઇન, એલિમેન્ટ્સ, ટેક્સ્ટ એવા બધા ઓપ્શન્સ દેખાતા હશે, બરાબર છે? હાજી. મારું છે ને લેપટોપ ખોલ્યું છે, તો એના પર ક્લિક કરું, કાર્ડ ઉપર ક્લિક કરું. હા, કાર્ડ ઉપર ક્લિક કરવું પડશે. બર્થડે કરીએ ને. અ, હવે ચાલુ થઈ ગયું, એટલે બસ બતાવું છું કસ્ટમાઇઝ કેવી ધીસ રીતે કરવાનું. ટેમ્પલેટ પર ક્લિક કરેક્ટ. કરું. હાજી, હાજી, કરેક્ટ, કરેક્ટ. કૈરવબેન, તમે એવું કરી શકો, તમે લેપટોપ પરથી વોટ્સએપ કોલ જોઈન કરો અને ફોન પર ટ્રાય કરો. બીકોઝ છે ને લેપટોપ અને ફોનનું તદ્દન જુદું છે, તો બહુ ઇન્સ્ટ્રક્શન્સ ડિફરન્ટ થશે મારા. ઓકે. ઓકે, જો હા. હા, થેન્ક યુ. ઓકે, સો આ ડિઝાઇન એલિમેન્ટ જે છે ને લેફ્ટ હેન્ડ સાઈડ નીચેના ડાબી બાજુ કોર્નર પર જે ડિઝાઇન લખેલું છે એને આપણે થોડી વાર માટે અત્યારે એક્સપ્લોર કરીએ. આપણે એલિમેન્ટ્સમાં જઈએ, ઠીક છે? એલિમેન્ટ્સ પર ક્લિક કરો પ્લીઝ. એલિમેન્ટ્સ પર ક્લિક કરજો. તમને ફરીથી બતાવું, નીચે ડાબી બાજુની કોર્નર થી સેકન્ડ ઓપ્શન જે છે એલિમેન્ટ્સ છે, જેમાં 4 શેપ્સ છે, હાર્ટ શેપ, ટ્રાયેંગલ, સ્ક્વેર અને સર્કલ. એના ઉપર ક્લિક કરીને ફ્રેમ લખેલું છે, દેખાય છે તમને બધાને? ફ્રેમ ઓપ્શન આવે છે. હા. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર. ઉપરની સાઈડમાં છે. લેફ્ટમાં ઉપરની સાઈડમાં. સોરી. ઓકે, લેફ્ટ હેન્ડ ઉપર કોર્નર પર ટોપ કોર્નર સર્ચ એલિમેન્ટ્સ ની નીચે ફ્રેમ છે, એ ફ્રેમ પર ક્લિક કરો. ઓકે, અને ફ્રેમ્સ તમને દેખાય છે બધી જાત જાતની નીચે? આપણે કહીશું ફ્રેમ્સમાં સી ઓલ રાઈટ સાઈડ પર છે અહીંયા. તો સી ઓલ પર ક્લિક કરો તો તમને બધી જેટલી ફ્રેમ્સ કેનવા પર અવેલેબલ છે એ દેખાશે. એમાંથી જે તમને ગમે, જે પણ તમને ગમે એ તમે સિલેક્ટ કરી લો. ઓકે, તો મેં આ સિલેક્ટ કરી લીધી છે. તમે ગમે એ તમે સિલેક્ટ કરી શકો. ઓકે, હવે કેન આઈ ગો ટુ નેક્સ્ટ સ્ટેપ? તો ઓકે, હવે સ્ક્રીનમાં બારે ક્યાંય પણ ટચ કરી અને નીચે જે બધા ઓપ્શન્સ છે ને ડિઝાઇન, એલિમેન્ટ, ટેક્સ્ટ, એને થોડું ડાબી બાજુ સ્ક્રોલ કરો ધીમે ધીમે. ઓકે, આ જે બધી નીચે આટલા બધા ઓપ્શન્સ છે ને એને જરાક લેફ્ટ સાઈડ ડાબી બાજુ સ્ક્રોલ કરો આવી રીતે. ઓકે, અને અપલોડ્સ પર ક્લિક કરો. અપલોડ્સ. ઓકે, અપલોડ્સ પર ક્લિક કરો. હવે તમને તમારે અપલોડ હવે બીજો ફોન જોઈએ ને આપણને. તમે આ ખાલી સાંભળવાનું જ છે ઝૂમમાં, આમાં કરવાનું છે આપણે. અચ્છા, તમારે જો સાથે સાથે કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, આ એક ઓપ્શન છે ને ટેબ ચેન્જ કરવાનો, એ તમે જો ઘડી ઘડી ટેબ સ્વિચ કરો ને તો તમે કરી શકો છો. કેવી રીતે બતાવું છું તમને. સ્પ્લિટ બી થતી હોય ઘણા મોબાઈલમાં, તો સ્પ્લિટ બી કરી શકે.
કરેક્ટ. સ્પ્લિટ સ્ક્રીન થશે તો પણ બેસ્ટ છે. અધરવાઇઝ આ જે 3 આવી રીતે ઓપ્શન હોય ને, તો આ જો તમારી 2 સ્ક્રીન વારાફરતી તમે યુઝ કરી Use શકશો. અહીંયા જે 3 લાઇન્સ શિલ્પાબેન, શિલ્પાબેન, તમે જરા પ્લીઝ તમારો મોબાઈલ મ્યુટ રાખો ને. હા મ્યુટ કર્યું છે. ઓકે ઓકે ઠીક છે. આ સર્કલની બાજુમાં જે આ 3 લાઇન્સ છે ને, એ 3 લાઇન્સ પર ક્લિક કરશો તો તમે તમારા સ્ક્રીનને ઇઝીલી સ્વિચ કરી શકશો. ઓકે, હવે સે ફોર એક્ઝામ્પલ મારે કમાનને બર્થડે વિશ કરવું છે. ઓકે, તો મારી પાસે તો ઓલરેડી Check. મને છે ને આમાં તમે જે કીધું ને આ બધા ફોટા નથી આવતા. અપલોડ ફાઇલ કર્યું ને હા આમાં આ ખાલી ઇમેજ, વિડીયો અને ઓડિયો આવ્યું. પછી એની નીચે કરેક્ટ. બધા અલગ અલગ ઓલા આવ્યા 4 ઇન્સ્ટા, હાજી ગૂગલ ને એવા એ જ 4 પિક્ચર આવે. આ બધા જે અહીંયા તમે બતાવો છો એ પિક્ચર નથી આવ્યા. કરેક્ટ. હવે હું કહું છું, ઇમેજીસ મેં ઓલરેડી મારા કેનવામાં અપલોડ કરી છે, એટલે આ ઇમેજીસ મને આવે છે. આપણે Okay. અપલોડ ફાઇલ્સ પર ક્લિક કરીએ અને આપણા ફોનમાં જે ડાઉનલોડેડ ઇમેજ હશે અથવા આપણા ગૂગલ ડ્રાઈવ પર કંઈક હશે, એ જો એવી હશે તો આપણે લઈ શકીશું. ફોર એક્ઝામ્પલ હું ડિવાઇસ પર ક્લિક કરું છું, મારા ડિવાઇસ પર જાઉં છું. ઓકે, અને લેટ્સ સે ઓકે, અત્યારે હું સાડીની ઇમેજ લઉં. ગેલેરીમાં કેવી રીતે જવાશે? મને આઈડિયા નહીં આવ્યો. સોરી, ગેલેરીમાં કેવી રીતે જવાશે? તમે અત્યારે ગેલેરીમાં આવે ને? હા હું કહું છું, હું ફરીથી થોડું બેક જાઉં છું. આજે નીચે ડિઝાઇન, એલિમેન્ટ, ટેક્સ્ટ એ બધું લખ્યું છે ને, એને થોડુંક લેફ્ટ સાઈડ સ્ક્રોલ કરો તો તમને અપલોડ્સ નું ઓપ્શન આવશે. ઓકે, અત્યારે પ્લીઝ કોઈ ગેલેરીનો ઓપ્શન ચૂઝ ના કરતા. અપલોડ નું ઓપ્શન હું એટલે બતાવું છું કે આમાંથી તમે ઇમેજ, વિડિયો, ઓડિયો નાખી શકો. ઓકે, અને એમાં તમે અપલોડ ફાઇલ્સ પર ક્લિક કરો પણ ગેલેરીના ફોટા યુઝ કરવા હોય તો? તો પછી ડિવાઇસમાં જવાનું. ડિવાઇસમાં ઓકે, ડિવાઇસમાં તમે જશો તો તમારી ગેલેરી ઓપન થશે. ઓકે, ઓકે, અને કોઈ પણ એક ઇમેજ તમે એમાંથી સિલેક્ટ કરો તો એ ત્યાં અપલોડ થઈ જશે. અને આપણે એને રિપ્લેસ કરવી હોય તો ભૂલથી આપણાથી બીજી કોઈ સિલેક્ટ થઈ ગઈ ને પછી એને આપણને ચેન્જ કરવી છે તો આપણે અપલોડ્સમાં એને લોંગ પ્રેસ અહીંયા કરી અને નીચે મૂવ ટુ ટ્રેશ દેખાય છે તમને? હા, ટુ ટ્રેશ કરશો તો આ જતી રહેશે. નીકળી જશે. હા, નીકળી ગયું. યસ. ઓકે, કોઈ પણ ઇમેજ ભૂલથી તમારાથી અપલોડ થઈ ગઈ હોય તો એને થોડીક વધારે વાર સુધી પ્રેસ કરી રાખવાનું અને મૂવ ટુ ટ્રેશ અથવા તો સિલેક્ટ આઇટમ કરીને તમારે ડિલીટ કરવું છે કે કોઈ ફોલ્ડરમાં નાખવું છે. અહીંયા તમે મારી સ્ક્રીન પર જોઈ શકો છો વન સિલેક્ટેડ. આમાં 2 ઓપ્શન છે, ફોલ્ડરમાં નાખવું છે કે પછી ડસ્ટબિનમાં નાખવું છે, એટલે ટ્રેશ કરવું છે. ઓકે, સપોઝ ફોલ્ડરમાં નાખવું છે તો તમે તમારું કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ હોય, જેમ કે હવે સે ફોર એક્ઝામ્પલ કૈરવી બેન છે, એ કદાચ જો હવે એમના ડોક્ટર સાથે સાથે બીજું કોઈ પણ કામ કરતા હોય તો 2-3 ફોલ્ડર બનાવે. બરાબર છે, તો એમાં પ્રોજેક્ટના હિસાબથી વસ્તુઓ નાખી શકે. ઓકે, હું મારા આમાં 2-3 ફોલ્ડર હોય. એક કમાનનો ફોલ્ડર છે, એક મારો પર્સનલ ફોલ્ડર છે, એક મારી ઓફિસનો ફોલ્ડર છે. રિસ્પેક્ટિવ ફોલ્ડર ઇમેજ હોય. ઓકે ઓકે, સો હવે આમાંથી હા પૂછો. ફોલ્ડર ક્યાંથી ક્રિએટ થશે મલ્ટિપલ કામ કરવા માટે? હું તમને પછી બતાવીશ. અત્યારે આપણે એક ગ્રીટિંગ કાર્ડ કરી લઈએ. ઓકે, ઓલરાઈટ, તો હવે તમારામાંથી બધાએ એક ફોટો અપલોડ ફાઇલ્સમાંથી એક ફોટો અપલોડ કરી લીધો છે? હા, કર્યો છે. ઓકે, તો બધાય તમે જવાબ આપજો. કોઈનો બાકી હોય તો કેજો બાકી છે, તો હા. કેતકીબેનને આઈડિયા આવે કે હજી રાહ જોવાની છે. આરામથી બધા કરો.
બધા પોતાનો આન્સર આપો પ્લીઝ, પાછળ ન રહી જતા. બધા વિડીયો ચાલુ રાખીને થમ્સ અપ આપો મને, એટલે મને ખ્યાલ આવે. ઓકે, તમે વાત ના કરી શકતા હો તો બી. ઓકે શિલ્પાબેન, વી આર વેઇટિંગ. આરામથી કરી લો, જે તમને મન ગમતું હોય એ અપલોડ કરો. હા, જે જે કરે છે, શ્રુતિ છે, પછી આપણે જીનલ છે, ગોપી છે, તમે બધા રિપ્લાય આપો તો એને ખ્યાલ આવે કેતકીબેન ને. ઓકે, મ્યુટ છું. પેલું થઈ ગયું છે. હમ. કોઈ એક ઇમેજ અપલોડ થયું, ફરીથી રિપીટ કરું થોડું. એટલે આઈ વોન્ટ ટુ ગો ટુ ગેલેરી. આનો બંધ કરો. અપલોડ પર ક્લિક કરો. તમને અહીંયા નીચે અપલોડ્સ દેખાય છે બ્રાન્ડની બાજુમાં. સૌથી પહેલા તો છે ને આ સ્ક્રોલ થાય છે, જો તમને બધાને દેખાય છે આવું સ્ક્રોલ થાય છે. યસ યસ. ઓકે, ત્યાં અપલોડ્સ પર ક્લિક કરો. અપલોડ ફાઇલ્સ પર ક્લિક કરો અને તમારે જ્યાં પણ તમારો ફોટોગ્રાફ કે તમારું જે ઇમેજ હોય ડાઉનલોડ કરેલી, જનરલી બધાના ડિવાઇસમાં હોય, તો ડિવાઇસ પર ક્લિક કરો અને તમારો જે પણ ફોટો હોય એ તમે ત્યાંથી અપલોડ કરી શકશો. ઓકે, ચલો આપણે આમાંથી કૃષ્ણાનો ફોટો અપલોડ કરી જ દઈએ. કે આ જોયું મારું ઇમેજ અપલોડ થઈ જોયું? અપલોડ થયેલો આવ્યો નથી હજી, મને લાગે છે. તમારું મારું હા હા. મને બેકગ્રાઉન્ડ રિમૂવર નું બી એમાં મેસેજ આવે છે, શું કરી શકાય એમ? બેકગ્રાઉન્ડ રિમૂવર નહીં કરી શકાય અત્યારે, કારણ બેકગ્રાઉન્ડ રિમૂવર પેઇડ વર્ઝનમાં છે. ઓકે. ઓકે, સો આની માટે એ પણ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જ્યારે આપણે કોઈ ઇમેજ ઇન્ટરનેટ ડાઉનલોડ કરીએ તો એ બેકગ્રાઉન્ડ વગરની અથવા ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ વાળી આપણે ડાઉનલોડ કરીએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, બધાએ એટલીસ્ટ એક ઇમેજ ડાઉનલોડ કરી લીધી? એટલે સમજાયું નહીં, તમે શું કહેવા માંગો છો? ટ્રાન્સપેરેન્ટ બેકગ્રાઉન્ડ વાળું કેવું હોય? ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ વાળું એ હું તમને ફરીથી કહીશ. જ્યારે આપણે એ ગૂગલ માંથી સર્ચ કરીએ ને ત્યારે ટાઈપ કરતી વખતે જ ટાઈપ કરવાનું કૃષ્ણા ફોટોગ્રાફ વિથ ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ, એવી રીતે. પણ સપોઝ મેં પર્સનલ પાડેલો ફોટો પર નાખ્યો હોય તો? સપોઝ હવે આ જાગૃતિ ફૂઈનો ફોટો આમાં છે, રાઈટ? તો આ તો આને હું કાંઈ નહીં કરી શકું. આ એઝ ઇટ ઇઝ મારે પછી આવી રીતે સિલેક્ટ કરીને સીધો ફ્રેમમાં નાખવાનું. ઓકે. પછી મારે આને અહીંયા એડિટ કરવાનું તો થઈ જાય. એડિટિંગ ઓપ્શન હોય પછી? એડિટિંગ ઓપ્શન એટલે ફ્રેમની અંદર તમે નાખો ને, ફ્રેમને બેકગ્રાઉન્ડ ન હોય એટલે ચાલી જાય. ઓકે. ઓકે, હું બેક જઉં છું. ફરીથી આપણે બીજી બધાએ એક ઇમેજ અપલોડ કરી લીધી છે અપલોડ્સમાં? યસ. ઓકે, તો હવે આપણે મેં કૃષ્ણાનું ઇમેજ અપલોડ કર્યું છે તો હું એ સિલેક્ટ કરું છું. ઓકે, સી હવે આના પણ વ્હાઈટ બેકગ્રાઉન્ડ તો છે, આ બેકગ્રાઉન્ડ વગરનું નથી. ઓકે, છતાં પણ આ જે મેં ફ્રેમ સિલેક્ટ કરી હતી ને, આ જો અમને થોડી મોટી કરું છું અત્યારે કે તમને દેખાય. ઓકે, આ કૃષ્ણના ફોટોને હું આ ફ્રેમમાં ખાલી મારે એને મૂવ કરવાનું છે ફ્રેમની ઉપર, તો એ ઓટોમેટિકલી એમાં અંદર જતું રહેશે. ઓકે, તમારે એમાં ગોઠવવાની જરૂર નહીં પડે. તમારે ખાલી તમારા ફોટોને પકડીને ફ્રેમ ઉપર ટચ કરવાનું છે, તો એ ઓટોમેટિકલી ફ્રેમમાં ઘૂસી જશે. બધાના ફ્રેમમાં એમનું ઇમેજ આવી ગયું હોય તો પ્લીઝ મને થમ્સ અપ આપજો. તમારી ફ્રેમમાં તમારી ઇમેજ આવી ગઈ હોય તો થમ્સ અપ આપજો પ્લીઝ. ઓકે, વેરી ગુડ. ઓકે, મને 3 થમ્સ અપ મળ્યા છે. બીજા કોઈનું હજી કોઈ કરતું હોય? ઓકે, સિન્સ હવે આ મને કૃષ્ણાનો ફોટો મળ્યો અને આપણે કૃષ્ણા, ઓકે મુક્તાબેન, થેન્ક યુ ફોર કન્ફર્મિંગ. કૃષ્ણાનો ફોટો મને મળ્યો છે અને આપણે કૃષ્ણાનું મે બી કંઈક એક પોસ્ટર બનાવીએ જન્માષ્ટમીનું કે એવું કંઈક. તો આ હવે જે આ બર્થડેના જે
ડેકોર્સ છે પાછળ, એને આપણે હટાવવા પડશે. કરેક્ટ? સો હું એને વારાફરતી આવી રીતે ક્લિક કરીશ. ઓકે, ઠીક છે. પણ મારે શું શું હટાવવું પડશે? મારે શું શું અહીંયાથી કાઢવું પડશે? થીમ ને અનુરૂપ શું શું નથી આમાં? આમાં બર્થડે કેક તો રહેવા દેવાની. રેવા દઈ શકીએ, અથવા તો માખણની મટકી લગાવી હોય તો કાઢી નાખવાની. કરેક્ટ? યસ યસ. ઓકે, Yes. બલૂન્સ કાઢી નાખવાના, કેપ કાઢી નાખવાની. તો હવે મલ્ટિપલ વસ્તુઓ એક સાથે કઈ રીતે સિલેક્ટ કરી શકાય એ હું બતાવું છું. થોડુંક ધ્યાનથી સાંભળજો. કોઈ પણ એક વસ્તુને લોંગ પ્રેસ કરો, થોડીક વાર સુધી પ્રેસ કરી રાખો. કોઈ પણ એક એલિમેન્ટને તમારા સ્ક્રીન પર થોડીક લોંગ ટાઈમ સુધી પ્રેસ કરી રાખો. કર્યું? હા. તમને સિલેક્ટ મલ્ટિપલ એવું ઓપ્શન આવ્યું નીચે, હાજી. હા. એના ઉપર સિલેક્ટ કરો પ્લીઝ. ઓકે, એની સામે 1 લખેલું આવ્યું. કરેક્ટ. એક એલિમેન્ટ સિલેક્ટ થયો. હવે તમને હમ. મારા સ્ક્રીન પર ડાબી બાજુ લેફ્ટ સાઈડ હજી એક આવી રીતે બલૂન્સ નું પેલું દેખાતું હશે, એટલે મેં એના ઉપર ક્લિક કર્યું. હવે 2 એલિમેન્ટ્સ મારા સિલેક્ટ થઈ ગયા. થઈ ગયા. હવે હું કેપ પર સિલેક્ટ કરું છું. ઓકે, આ હેપી બર્થડે લખેલું છે એ સિલેક્ટ થયું છે અત્યારે. ઓકે, થોડુંક ધ્યાનથી કરવું પડે. ઘણી વખત સપોઝ બર્થડે સિલેક્ટ નહોતું કરવું અને થઈ ગયું, તો હું ફરીથી ટચ કરીશ તો એ ડિસિલેક્ટ થઈ જશે. ઓકે, અને આ મારાથી હવે કેપ સિલેક્ટ થઈ. હવે મારે બલૂન સિલેક્ટ કરવું છે, તો આ બલૂન સિલેક્ટ થયો. આ કેક સિલેક્ટ કર્યો મેં. ડાબી બાજુનો કેક અને ડાબી બાજુની કેપ. આટલું સિલેક્શન દેખાય છે મારા 7 એલિમેન્ટ્સ નું. ઓકે, હવે આની વેઇટ. ઓકે 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 ઓકે. સિલેક્ટ થઈ જાય બધું તમારા બધા એલિમેન્ટ્સ, ત્યારે થમ્સ અપ આપજો પ્લીઝ. હા, મારું થયું. ઓકે, કોઈ પાછળ છે? કોઈ બાકી છે? કોઈનું સિલેક્શન? ઓકે, હવે મારી પાસે બહુ બધા ઓપ્શન્સ છે આમાં. એક તો છે કે હું આ બધી વસ્તુને ગ્રુપ કરી શકું છું, સો દેટ આઇટમ્સ છૂટી છૂટી ના રહે મારી ઇમેજમાં. એ ગ્રુપ ઓપ્શન તમને દેખાય છે? હા, દેખાય છે, સ્પષ્ટ જ છે. કરેક્ટ. પણ અત્યારે મારે ગ્રુપ કરવું નથી. મારે શું કરવું છે? ડિલીટ કરવું છે. સો મારી પાસે ડિલીટ નું ઓપ્શન છે. ઓકે, તો આ મેં ડિલીટ પર ક્લિક કર્યું અને બધું જ એક સાથે જતું રહ્યું. ઓકે ઓકે, તમે બધા પણ ડિલીટ કરી દો અને ડિલીટ થઈ જાય એટલે મને થમ્સ અપ આપજો. યસ. ઓકે, હવે હું કૃષ્ણ ભગવાનને થોડા બાજુમાં સાઈડમાં શિફ્ટ કરી દઉં, સો દેટ મારે બીજા સ્પેસમાં જે કરવું હોય આપણે કરી શકીએ. થેન્ક યુ સો મચ. બધા થમ્સ અપ આપીને રિસ્પોન્ડ કરી રહ્યા છો. કેવી રીતે શિફ્ટ કરવાના કૃષ્ણ ભગવાનને? પહેલા તો કૃષ્ણ ભગવાન પર ટેપ કરો, એમના ઇમેજ પર. હા, પછી જ્યાં ગમે ત્યાં એમને ફેરવી શકો છો. ઓકે, પણ એ તો હાલ્યા ગયા. મેં એની બહાર કાઢ્યું તો પછી આ જે તમારું ઉપર છે ને, સૌથી ઉપર 3 લાઈન છે. 3 લાઈનની બાજુમાં એરો છે. એ એરો પર ક્લિક કરશો તો પાછા આવી જશે. યસ. રાઈટ? ઘણી વખત આપણાથી કંઈક થઈ જાય, ફોન છે, નાની સ્ક્રીન છે, તો અચાનક કંઈક થઈ જાય તો ગભરાઈ જવાનું નહીં. આપણી પાસે કેનવાએ બહુ સગવડ આપી છે. રીડુ અનડુ બધું કરી શકાય. હવે મારા ભગવાન તો બરાબર જગ્યા પર હતા, એટલે હું એને અનડુ કરીને ફરીથી એમને એમના જગ્યા પર પધરાવી દઉં છું. ઓકે, એટલે હું કાર્ડની બારે લઈ જાઉં છું ને તો મારો ફોટો વયો જાય છે. હા, એ ડિલીટ થઈ જશે. ખાલી કાર્ડમાં જ ક્યાં ને ક્યાં આજુબાજુ મૂવ કરીને રાખવું તો Yes. તે છે. કરેક્ટ.
તો કાર્ડ થી થોડુંક દૂર પણ રાખી શકો છો, ખાલી કાર્ડ ની એકદમ બહાર નાખશો તો ડિલીટ થઈ જશે ઓટોમેટિકલી. એટલે ખાલી એની રીમ તો પણ એવું ચાલે પછી ને, બરોબર ને? પછી એને તમે ડ્રેગ કરી શકશો પાછું. કરેક્ટ, યસ. ઓકે, ડન. ત્યારે મારા પણ છે ને કૃષ્ણ ભગવાન થોડાક સાઈડમાં છે, નાની ફ્રેમ ખાલી દેખાય છે સો દેટ હું એને પાછી જગ્યા પર લાવી શકું. ઓકે, અન્ડરસ્ટુડ. હવે મારે અહીંયા હેપી બર્થડે ની જગ્યાએ જન્માષ્ટમી નું કંઈક લખવું છે. ઓકે, જન્માષ્ટમી. અચ્છા, આમાં અત્યારે ઓડિયો નહીં થાય બીકોઝ મારું આ સ્ક્રીન શેર ચાલુ છે. બટ જનરલ કેસમાં હું શું કરું છું, અહીંયા તમને આ ગ્લોબ જેવો આઇકન દેખાય છે, હું ઘડી ઘડી જે પ્રેસ કરી રહી છું નીચે. એટલે તમે કે આ પાછું કેવી રીતે કર્યું? બર્થડે મારું હેપી બર્થડે લખેલું છે એને પાછું મારે કાઢી કેવી રીતે નાખવાનું? કહું છું, આ બર્થડે પર મેં ડબલ ક્લિક કર્યું. જે બર્થડે લખેલું છે ને ત્યાં 2 વખત ટચ કરો, અને 2 વખત જ્યારે ટચ કરીએ ને તો 1 2 એટલા પોઝમાં ના ચાલે, એને ફટકથી 2 વખત કરવું પડે. ઓકે, અચ્છા, તો એ આખું ઓટોમેટિકલી આખું સિલેક્ટ થઈ ગયું. હા, એટલે એને પર્પલ બાઉન્ડ્રી આવી તો મારે કરેક્ટ. શું કરવાનું? એને ડિલીટ કરવાનું? ના, ડિલીટ નહીં કરો, ત્યાં જ તમે ડાયરેક્ટલી જન્માષ્ટમી લખવાનું શરૂ કરશો ને તો એ આવી જશે. ઓકે, જન્માષ્ટમી. ઓકે, અત્યારે એ પ્રોપરલી નથી લખાયું, પણ એ પણ કેવી રીતે પ્રોપર કરવાનું એ પણ હું બતાવીશ. પણ પહેલા બધા જે લખવું હોય એ લખી લો. હા, મારું પણ આવી તો ઉપર નીચે આવ્યું. કરેક્ટ, કારણ ફોન્ટ સાઇઝ, ફોન્ટ બધું અલગ છે. હવે આના પછી આપણે ફોન્ટ એક્સપ્લોર કરીશું. તો બધા અત્યારે પહેલા લખી લો જે તમારે લખવું હોય એ, પછી હું તમને ફોન્ટ કેવી રીતે અને ક્યાંથી કરવાનું બતાવી દઉં. ઓકે, બધાનું કંઈક ને કંઈક જે લખવું હોય એ લખાઈ ગયું? થમ્સ અપ આપજો લખાઈ જાય તો. ઓકે, એક થમ્સ અપ આવ્યું છે મને. એક ચેટ મેસેજ પણ આવ્યો છે. અચ્છા, ઓકે, તો પેલાનું છે. ઓકે, જીનલનો પણ થમ્સ અપ આવી ગયો છે. ઓકે, મિત્તલબેનનો પણ આવી ગયો છે. થેન્ક યુ વેરી મચ. ચલો, તો હવે આપણે ઓહો 1 સેકન્ડ. ઓકે, સો હવે જન્માષ્ટમી જ્યાં તમે લખ્યું છે અથવા તો જે પણ તમે લખ્યું છે એના ઉપર એક જ વાર ક્લિક કરો. ઓકે, એક જ વાર ક્લિક કરો. બધાને મારી આ પર્પલ ફ્રેમ આવી અને એમાં ડોટ્સ અને રેક્ટેંગલ્સ છે એવું બધાને આવ્યું છે સેમ? યસ. ઓકે, ગોપીબેન, જીનલ, ક્યાંય તમે અટવાયા છો? નહીં. ઓકે, ગ્રેટ. કેરોઈબેન, તમને આવી ગયું? તમને પણ આવી કેરોઈબેન પર્પલ ફ્રેમ? ઓકે, જે વર્ડિંગ લખ્યું હોય ને એના ઉપર ક્લિક કરો સિંગલ ટાઈમ, વન્સ, ઓનલી વન્સ. ઓકે, હવે 2 ઓપ્શન હોય જનરલી. હું બંને ઓપ્શન તમને એના માટે બતાવું છું કે આ તો મારે અત્યારે એક જ ટેક્સ્ટ ને નાનું કરવું છે ને તો હું ઇઝીલી કરી શકું, પણ ઘણી વખત તમારી આખા કાર્ડમાં 2-4 એવા ટેક્સ્ટ હોય જેને તમારે સેમ ફોન્ટ સાઇઝના રાખવાના હોય. ઓકે, તો સૌથી પહેલા હું ઇઝી વાળું બતાવું કે કેવી રીતે કરવાનું. કોઈ પણ એક સાઈડની કોર્નરનો સર્કલ, લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ, કોઈ પણ એક સર્કલ તમે પકડી અને લોંગ પ્રેસ કરી અને એને અંદરની તરફ લઈ જાઓ એટલે ઓટોમેટિકલી તમને દેખાય છે મેં કયા સાઈડનો સર્કલ પકડ્યો છે? હા, નીચે કરેક્ટ, રાઈટ સાઈડ. હા, રાઈટ સાઈડ કોર્નર, બોટમ કોર્નર. ઓકે, તો મેં એને પકડી રાખ્યો છે, ટેપ કરી જ રાખ્યો છે, મેં ટચ કરી જ રાખ્યો છે, એને છોડ્યો નથી. ઓકે, અને એને હું અંદર તરફ લઈ જાઉં છું, સેન્ટર તરફ. ઓકે,
એનાથી ઓટોમેટિકલી તમારું ફોન્ટ નાનું થઈ જાય. પણ અત્યારે બે પ્રોબ્લેમ છે. એક તો ફોન્ટ મોટો બી છે અને ઉપર અને નીચે એવી માં આવ્યો છે. તો હવે હું શું કરીશ, હું અહીંયા જે રેક્ટેંગલ છે નાનો એને પકડીને થોડોક લાંબો ખેંચીશ. તમને દેખાય છે હું ખેંચી રહી છું? યસ. હા દેખાય છે. ઓકે, તો આને હું ખેંચી દઉં તો આ પરફેક્ટ આવી રીતે થઈ જશે. હવે કેનવાની એક મજા શું છે ખબર છે? એ તમને અલાઇનમેન્ટમાં તમને દેખાય છે હું આ મૂવ કરું છું ને તો સેન્ટરમાં મારું જો વર્ડિંગ આવી ગયું છે તો સેન્ટરમાં એક લાઈન આવી છે કે 50-50% બંને બાજુ છે, એક્ઝેક્ટ સેન્ટરમાં છે. આને હું ઉપર Okay. કરું, સી હવે તમને ચારે બાજુ લાઈન દેખાશે, હે ને? સેઇંગ ધેટ કે આ તમારે સેન્ટર થી ઉપર સાઈડ છે પણ વચ્ચે છે, લેફ્ટ અને રાઈટ સાઈડ થી વચ્ચે છે પણ ટોપ અને બોટમ થી થોડુંક ટોપમાં છે. ઓકે, અને જો હું આ સેન્ટર પર લાવી એકદમ ઝીણી લાઈન તમને વચ્ચે દેખાતી હશે, દેખાય છે? હા. આ ઝીણી લાઈન મને કહે છે કે આ ઉપર નીચે આજુબાજુ બધી બાજુથી એક્ઝેક્ટ સેન્ટરમાં છે. હા. અને હું અહીંયા એને છોડી દઈશ એટલે મારું અલાઇનમેન્ટ જે છે, જ્યારે હું આ સપોઝ હું છાપાઉં તો એ પરફેક્ટ આવશે, આડું અવડું આવશે નહીં. નહીં. ઓકે, અને આને અલાઈન કરવા માટે મેં અહીંયા નીચે તમને મારું પર્પલ સર્કલમાં એક ક્રોસ દેખાતો હશે, પર્પલ સર્કલમાં યસ. એને પકડીને મેં ઉપર નીચે કર્યું હતું, તો આને જ પકડીને આપણે ઉપર નીચે કરી શકીએ. ઓકે, ઓકે, અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? એલાઇનમેન્ટ મને ના સમજાયું. ઓકે, હું ફરીથી કહું છું. હવે આ સાઈડમાં છે, મારે એને સેન્ટરમાં લાવવું છે. મારે એને ઉપર અને નીચેથી પણ સેન્ટરમાં જોઈએ છે અને આજુ અને બાજુથી પણ સેન્ટરમાં જોઈએ છે. આઈ ડોન્ટ વોન્ટ કે આ ખાલી અહીંયા સેન્ટરમાં હોય. અત્યારે તમને પતલી લાઈન દેખાતી હશે જન્માષ્ટમીની પાછળ, એકદમ ઝીણી લાઈન. આ મને Yes. કહે છે કે ઉપર અને નીચેથી હું અલાઇન્ડ છું, પણ શું હું લેફ્ટ અને રાઈટ થી અલાઇન્ડ છું? અત્યારે નથી. તો હું એને થોડુંક રાઈટ સાઈડ લઈ જઈશ, રાઈટ સાઈડ લઈ જઈશ તો આ વચ્ચે ઉપર પણ લાઈન આવી ગઈ. જુઓ, તમને દેખાય છે ઊભી લાઈન? હા. વચ્ચોવચ દબાવવાનું શું કરવાનું એટલે હજી મને નથી. આ તમે જ્યારે જન્માષ્ટમી પર ક્લિક કરો ને તો તમને જો એક નીચે બે સર્કલ દેખાશે, હા એક રાઉન્ડ એરો વાળા અને એક ક્રોસ એરો વાળું. હા ક્રોસ એરો વાળાને પકડીને એને પકડી રાખવાનું અને પકડીને ઉપર નીચે શિફ્ટ કરવાનું ટ્રાય કરવાનું, તો ગાઈડિંગ લાઇન્સ આવશે તમને ગાઈડ કરવા માટે કે તમે સેન્ટરમાં છો કે નહીં. ઓકે હમ, ગોટ ઇટ. ઓકે, તો આ મારું એક્ઝેક્ટ સેન્ટરમાં આવી ગયું. હવે તમે નીચે font- ઓલા છે ઈ કેને માટે છે? લેફ્ટ હેન્ડ સાઈડ ના જે એ ઉપર નીચે એને 360 રોટેટ કરવા માટે છે. હા, યસ. તો આને હવે મારે સપોઝ થોડુંક ટિલ્ટ કરવું છે તો આવી રીતે હું એને ટિલ્ટ કરી શકું છું. ઓકે, આને આવી રીતે હું ટિલ્ટ કરી શકું છું અને હવે મારે તો જેમ હતું એમ રાખવું છે તો હું આવી રીતે કરું છું. બટ જે સર્કલમાં એરોસ છે એ તમને થોડુંક તમારે જો ટિલ્ટ કરવું હોય તો ટિલ્ટ કરવા માટે તમે યુટિલાઇઝ કરી શકો છો. ઓકે, અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? યસ. હવે સપોઝ મારું પતી ગયું છે, આજ મારી પાસે 15 જ મિનિટ હતી, 15-20 મિનિટ. હવે મારે બેક જવું છે તો હું બેક કરીને કેનવા બંધ કરીને મૂકી દઈશ, પણ સેવ કરવાનું તો ભૂલી ગઈ. હવે કોઈ ટેન્શન નથી, તમે હોમ પર ક્લિક કરો ને એટલે તમારું ઓટોમેટિકલી બેક એન્ડમાં સેવ થતું જ હોય. સો આ જો તમારું સેવડ જ છે, તમે આને ઓપન કરો એટલે તમારું ફરીથી જેટલું તમે કામ કર્યું હતું એટલું કામ તમને ફરીથી મળી જશે, એટલે ટેન્શન લેવાનું નહીં. ઓચિંતું તમારું તમારો ફોન બંધ થઈ ગયો ફોર સમ રીઝન કે કોઈનો વચ્ચે ફોન આવી ગયો ને સેવ ના થયું તો આ કમ્પ્યુટર જેવું નથી, આ ઓટોમેટિકલી બેક એન્ડમાં સેવ કરતું રહેશે. ઓકે, ચલો હવે આપણે હજી થોડુંક ફોન્ટનું શીખીએ.
જન્માષ્ટમી પર ફરીથી ક્લિક કરો બધા, અથવા તો જે તમે લખ્યું હોય એ તમારા ટેક્સ્ટ પર ફરીથી એકવાર ટચ કરો, ખાલી વન્સ. ઓકે, હવે તમને નીચે ફોન્ટ સાઇઝ, ફોન્ટ સોરી એડિટ ની બાજુમાં ફોન્ટ, ટેક્સ્ટ સ્ટાઇલ્સ અને ફોન્ટ સાઇઝ એવું દેખાશે. એની બાજુમાં કલર બી દેખાશે અને એની બાજુમાં ફોર્મેટ બી દેખાશે. આ બધું આપણે એકવાર જોવાના છીએ. ઓકે, સો સૌથી પહેલા ફોન્ટ પર ક્લિક કરો બધા. ફોન્ટ પર ક્લિક કરો બધા. ફોન્ટ પર ક્લિક કરો. ઓકે, હવે આમાં તમારે જે ફોન્ટ રાખવું હોય એ ફોન્ટ એ રીતે જ ઓલરેડી લખેલો છે, તો તમને જે પણ અટ્રેક્ટ કરતો હોય એ હિસાબે તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો એ રીતે આવી જશે. તમારે જે રીતે ફોન્ટ ચેન્જ કરવું હોય ફોન્ટ પર ક્લિક કરીને અલગ અલગ ફોન્ટ્સ તમે ટ્રાય કરી શકો છો કે કેવું લાગે છે. ઓકે, ઓકે, ફોન્ટ ક્યાંથી ટ્રાય કરવાનું એ સમજાઈ ગયું? સમજાઈ ગયું. નેક્સ્ટ આપણે ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીએ. ઓકે, ફોન્ટ સાઇઝમાં મારે તમારે અમુક વસ્તુઓ કેવી છે. અત્યારે આ તમે જે ક્રિએટ કરી રહ્યા હશો, તમે જે બહારથી પ્રિન્ટ આઉટ લો છો ને એ પેજનું આ સાઇઝ છે A4. A4 સાઇઝ છે. ઓકે, સો A4 માટે મિનિમમ ઓછામાં ઓછી 12 સાઇઝ કંઈ પણ વાંચવા માટે 12 ફોન્ટ સાઇઝ તો જોઈએ જ જોઈએ. ઓકે, પણ તમે ગ્રીટિંગ લખતા હો તો આ તમને ઓલરેડી જે અત્યારે દેખાઈ રહ્યું છે એ હિસાબે જો તમને કેવું લાગે છે એ હિસાબે તમે ફોન્ટ સાઇઝ ઓછી કે વધુ અહીંયાથી કરી શકો છો. ઓકે, આ જે પર્પલ લાઈન દેખાય છે અને એના ઉપર ડોટ દેખાય છે ને એને તમે વધુ કે ઓછું કરી શકો છો. ઓકે, ઘણા લોકો પ્રોફેશનલી જે કરતા હોય એમને ખબર છે કે એમને કઈ વસ્તુ કઈ સાઈઝની જોઈએ છે. દેખાય છે 46 લખેલું તમને દેખાય છે? દેખાય છે. એના પર જો હું ક્લિક કરું ને તો હું ડાયરેક્ટલી ટાઈપ કરું અને ઓકે કરું તો થઈ શકે. ઓલરાઈટ, સાઈઝ ચેન્જ ત્યાંથી ડાયરેક્ટલી થઈ શકે. ઓકે, ડન. હવે હજી એક વસ્તુ, મારે ફોન્ટનો કલર ચેન્જ કરવો છે. મારે એને આટલો ડાર્ક બ્લુ નથી રાખવો, મારે એને મે બી ઓરેન્જિશ કરવો છે થોડો. તો અહીંયા મેં કલર જ્યાં લખ્યું છે ને એ ની નીચે કલર એના ઉપર ક્લિક કર્યું અને અહીંયા જે પ્લસ સાઇન દેખાય છે તમને, પ્લસ સાઇન અને કલરફુલ રિંગ છે એની આજુબાજુ, એના ઉપર હું સિલેક્ટ કરું તો મને જે કલર જોઈએ, જે શેડમાં જોઈએ એ હિસાબે હું ચૂઝ કરી શકું છું. ઓકે, તમે અલગ અલગ કલર્સ એક્સપ્લોર અહીંયાથી કરી શકો છો. ઓલરાઈટ, સો આ મેં કલર ચૂઝ કરી લીધો. હવે આની નીચે પણ કંઈક કંઈક લખ્યું છે પણ મારે એ નથી જોઈતું એટલે હું આને ડિલીટ કરી દઈશ. ઓકે, અને હવે હું કૃષ્ણ ભગવાનને પણ અહીંયા લાવી દઈશ. પણ હવે મારું જન્માષ્ટમી થોડુંક ઓછું દેખાય છે, કવર થઈ ગયું છે. કરેક્ટ, મારું જન્માષ્ટમી લખેલું કવર થઈ ગયું છે ને? યસ યસ. તો હવે હું શું કરીશ, કૃષ્ણ ભગવાનનું ફ્રેમ ઉપર શું છે, પાછળ શું ઢકાઈ ગયું છે ને ઉપર શું છે? નીચેનું બેકગ્રાઉન્ડ ઉપર લાવવાનું છે, કૃષ્ણ ભગવાન બેકગ્રાઉન્ડમાં મૂકવાના છે. કરેક્ટ. તો મારે જો કૃષ્ણ ભગવાનને જન્માષ્ટમી જે લખ્યું છે એની પાછળ મોકલવા હોય તો મારે કૃષ્ણ ભગવાનની ઇમેજ પર સિલેક્ટ કરી નીચે આ તમને ઓપ્શન્સ દેખાય છે બધા, રિપ્લેસ, સિલેક્ટ, એડજસ્ટ. તો હું એકદમ લાસ્ટમાં જઈશ. અહીંયા લેયર્સ દેખાય છે તમને, લેયર્સ દેખાય છે. લેયર્સ પર ક્લિક કરો અને એને તમે લેયર ના નીચે નાખો. ઓકે,
સો આને હું લોંગ પ્રેસ કરી અને આ જન્માષ્ટમીની નીચે મૂકી દઈશ. ચેન્જ થશે. ઓકે, આને મેં જન્માષ્ટમીની નીચે મૂકી દીધું. ઓલરાઈટ, દેખાયું કે ફરીથી બતાવું? નહીં દેખાયું. ઓકે, એકવાર હું ફરીથી ખાલી કરું છું. સેકન્ડ ઓપ્શન બતાવું છું. મેં જન્માષ્ટમીને ક્લિક કર્યું અને હું લેયર્સ પર આવી અને જન્માષ્ટમીને હું ઉપર લઈ આવી. એવું પણ કરી શકાય. ઓકે ઓકે, હજી એક વસ્તુ કરી શકાય. બધા જણ તમે જે ફોટો સિલેક્ટ કર્યો છે એના ઉપર ક્લિક કરો પ્લીઝ. જે પણ તમે ફોટો સિલેક્ટ કર્યો છે એના ઉપર ક્લિક કરો. ઓકે, હવે મારે સેમ ફોટો સેમ ફ્રેમ હજી એક જોઈએ છે. તો ઉપર તમને એક ચેટ બબલ દેખાશે, એક પ્લસ ની સાઇન દેખાશે અને એક બિન નું સાઇન દેખાશે. બરાબર છે? તો તમે બધા જે વચલી સાઇન છે પ્લસ વાળી, કાગળ અને કાગળની વચ્ચે પ્લસ છે, એના ઉપર ક્લિક કરશો ને તો ડુપ્લિકેટ થઈ જશે, બે ઇમેજીસ આવી જશે. ઓકે, આવી ગઈ. આ બીજી ઇમેજને હું પકડીને આ સાઈડ લઈ આવીશ પહેલા તો. ઓકે, અને નીચે તમને ફ્લિપ ઓપ્શન દેખાય છે? હા, ફ્લિપ ઓપ્શન બધાને દેખાય છે? એના ઉપર ક્લિક કરીએ. હવે આપણે બે રીતે કરી શકીએ. ઉપર નીચે ઊંધું ચત્તું કરી શકીએ અથવા તો એને લેફ્ટ રાઈટ ફ્લિપ કરી શકીએ. મારે એને હોરિઝોન્ટલ ફ્લિપ કરવું છે સો દેટ બંને કૃષ્ણ ભગવાન સેમ લાગે. હવે હું જ્યારે આને ઉપર નીચે શિફ્ટ કરું છું તો તમને ઉપર નીચે દેખાય છે કે આ જો કૃષ્ણ ભગવાન જ્યારે એકદમ અલાઇન થઈ ગયા છે ને તો અહીંયા વચ્ચે કૃષ્ણ ભગવાન પર પ્લસ ની સાઇન આવી છે. તો અલાઇનમેન્ટ કરતી વખતે આવી રીતે કરવું બહુ જરૂરી છે. ઓકે, અત્યારે આ મને જોઈતું નથી બટ આ મારે ખાલી બતાવવું હતું એટલે હું કરી રહી હતી, બટ હું ડિલીટ કરી દઉં છું. બટ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. ઓકે, અહીંયા સુધી બધાને ખ્યાલ આવ્યો? હવે કૃષ્ણ ભગવાનને શું ભાવે બોલો? માખણ મિશ્રી. માખણ મિશ્રી. ગ્રેટ. નીચે એલિમેન્ટ્સ ઓપ્શન દેખાય છે તમને? હા દેખાય છે. એના ઉપર ક્લિક કરો પ્લીઝ. એલિમેન્ટ્સ ઓપ્શન ઉપર ક્લિક કરો પ્લીઝ. ઉપર સિલેક્ટમાં જાઓ. સિલેક્ટ સર્ચમાં જાઓ, ઉપર સર્ચમાં અને દહીં હાંડી એવું લખો. દહીં હાંડી એવું લખો અને સર્ચ પર ક્લિક કરો. દહીં હાંડી લખો અને સર્ચ પર ક્લિક કરો. ઓકે, અને સી ઓલ પર ક્લિક કરો. તમારી આવી દહીં હાંડી બધી? તમારા બધાની દહીં હાંડી આવી ગઈ? આવી ગઈ. ઓકે, હવે આમાં તમે આપણે સિલેક્ટ કરીએ એની પહેલા આપણે ઉપર ઓપ્શન્સ જોઈએ. ગ્રાફિક્સ છે. હવે ફોટોઝ પર ક્લિક કરો બધા. ફોટોઝ પ્લીઝ વેટ. ઓકે ઓકે ઓકે, રિપીટ કરું? યસ પ્લીઝ. ઓકે ઓકે, સો નીચે અહીંયા એલિમેન્ટ્સ છે. એલિમેન્ટ્સ પર મેં ક્લિક કર્યું. હા પછી સર્ચ એલિમેન્ટ્સ છે ને ટોપ હા ઉપર, એમાં દહીં હાંડી લખ્યું મેં. ઓકે, દહીં હાંડી લખ્યું મેં. તો તમને ગ્રાફિક્સ આવશે, ફોટોઝ આવશે, વિડીયોઝ આવશે. ઓકે ઓકે, ઇમેજ કરવાનું કે શું કરવાનું? હા તો હું તમને એ જ કહું છું. હવે છે ને હું તમને ઓપ્શન્સ બતાવું છું કે કેટલું બધું આવી શકે. તો એક તો ગ્રાફિક્સ આવે છે તો તમે ગ્રાફિક્સ પર ક્લિક કરી શકો.
તો આ કોઈ પણ ગ્રાફિક આવશે. ગ્રાફિક એટલે રિયલ ઇમેજ ના હોય પણ પેઇન્ટિંગ કે ડ્રોઈંગ કે એવું કંઈક હોય. ઓકે, કમ્પ્યુટર મેડ. જો એટલે તમે મને છે ને ખાલી દહીં ને એવું બધું લખેલું આવે છે, તમને આવી રીતે ઇમેજીસ નથી આવતા દહીં હાંડીના? નહીં આવતા. એ જ એટલા માટે કન્ફ્યુઝ. મને હેન્ડશેક ને એવા બધા હાથ મિલાવવાના ને એવા ફોટા આવે છે. એમાં દહીં હાંડી જ લખ્યું છે. હા, દહીં હાંડી, દહીં 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 ઉપર ના મને સ્ટીકર આયા. ઓકે, ગ્રાફિક્સ પર ક્લિક કરો ને, ઉપર ગ્રાફિક્સ ઓપ્શન. હા, ગ્રાફિક્સ ને ટચ કર્યું છે. તો પણ ખાલી દહીં હાંડી એવું જ લખીને જ આવે છે. ક્રિષ્ના કે એવું, પાછું એની નીચે બીજી લાઈનમાં એવું બધું લખેલું આવે છે. હા, પણ એ બધું છે ને નીચે છે. તમે ઉપર જુઓ, ઉપર છે ઇમેજીસ. આ જુઓ, મારા સ્ક્રીન પર હું સ્ક્રોલ કરું છું ને, તો દહીં 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 હાંડી એ બધું નીચે લખેલું આવે છે. પણ મને ઇમેજીસ પણ આવે છે સાથે. પાણીપુરી પણ આવી, મેં તો દહીં હાંડી લખ્યું છે. હાય હાય. ઓકે, મનીષાબેન આવ્યું તમારું? તમે કન્ટિન્યુ કરો, માને આ નથી તરત આવતું. ફોટોઝ એકવાર ક્લિક કરી જો, ફોટો પર આવી દહીં હાંડી કોઈ? નહીં, હેન્ડશેક જ આવે છે મને, બધા ખબર નહીં શું કામ એવું આવે છે. બાકી બધાને પણ આવું કંઈક પ્રોબ્લેમ થાય છે? મારામાં નહીં. પણ એવું થતું હતું, પણ નીચે કૃષ્ણા ઉપર ક્લિક કરીએ છીએ ને તો દહીં હાંડી રિલેટેડ ને બીજા ઇમેજીસ આવે છે. ઓકે, વાહ, સરસ. ઓકે, તો મે બી તમે એકવાર કૃષ્ણા પર ક્લિક કરી જુઓ, કદાચ ભગવાન કંઈક ચમત્કાર કરે. ઓકે, ઠીક છે. સો તમે આમાં હવે હું તમને એક ચીટિંગ કેવી રીતે કરવાની એ બતાવું છું. આમ તો જ્યાં જ્યાં ક્રાઉન્સ છે એ ઇમેજ જો તમે લેશો તો તમે ડાઉનલોડ નહીં કરી શકો. પણ જો ખાલી ઇમેજ જ હોય તો તમે એ ઇમેજ સિલેક્ટ કરીને એ ઇમેજને અહીંયા મૂકીને સ્ક્રીનશોટ લઈ શકો છો કોઈકને મોકલવા માટે. જો તમારે મોબાઈલ થ્રુ જ મોકલવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકશો, પણ તમે એને પ્રિન્ટ આઉટ એને ડાઉનલોડ કરી શકશો નહીં. ઓકે, જ્યારે હું અહીંયા ડાઉનલોડ કરવા જઈશ ને તો આ જો આ મને ડાઉનલોડ નહીં કરવા દે. આ મને કહેશે કે ટ્રાય કેનવા ફોર ફ્રી. સો આ મને ડાઉનલોડ કરવાનું ઓપ્શન નહીં આવે. ઓકે, તો હું ફરીથી એલિમેન્ટ્સમાં જાઉં છું અને અહીંયા દહીં હાંડીનું સિલેક્ટ કરું છું. કોઈ પણ એક દહીં હાંડી મેં સિલેક્ટ કરી. ઓકે, ઓકે. હવે મારે આ દહીં હાંડી બહુ મોટી છે, બહુ ડિસ્ટર્બ કરે છે આટલા આમાં, પણ મારે રાખવી મોટી છે કારણ દહીં હાંડી ઇઝ ધ મેઇન એલિમેન્ટ ને, ભગવાનને બહુ ભાવતી હોય દહીં હાંડી. તો હું શું કરું, દહીં હાંડી પર ક્લિક કર્યું મેં. ઓકે, દહીં હાંડી પર ક્લિક કરો અને સ્ક્રોલ કરો નીચે. સ્ક્રોલ કરો, સ્ક્રોલ કરો, સ્ક્રોલ કરો અને તમારે ટ્રાન્સપેરન્સી ઓપ્શન દેખાશે. ટ્રાન્સપેરન્સી. તો આને તમે આની ટ્રાન્સપરન્સી આવી રીતે ઘટાડી શકો છો, સો દેટ એ એક જાતનું બેકગ્રાઉન્ડ થઈ જાય અને બહુ તમને ડિસ્ટ્રેક્ટ કરે નહીં. ઓકે, તમે એને થોડું ટ્રાન્સપરન્ટ કરી શકો છો. ઓકે, થઈ ગયું. ગ્રેટ. હવે મારે આમાં એક કૃષ્ણ ભગવાનનું ઓડિયો કરવું છે અને એક વિડીયો એડ કરવું છે. ઓકે, સો સૌથી પહેલા આપણે અહીંયા તમને નીચે ઓડિયો ઓપ્શન દેખાય છે? તમને બધાને ઓડિયો ઓપ્શન દેખાય છે? આપણે જ્યારે આમ સ્ક્રોલ કરતા હોઈએ લેફ્ટ સાઈડ, ઓકે, તો અહીંયા ઓડિયો ઓપ્શન આવે છે. દેખાયું? મને નથી આવતું. કઈ સિલેક્ટેડ છે તમારા સ્ક્રીન ઉપર? નહીં, આ કાર્ડ જ છે ખાલી.
ઓકે, તો નીચે ડિઝાઇન અને એલિમેન્ટ્સ લખેલું આવ્યું. હા ઈ આવે છે. હવે એને લેફ્ટ સાઈડ ધીમે ધીમે સ્ક્રોલ કરતા જાઓ. હા તમને ઓડિયો ઓપ્શન આવશે. નહીં આવતું. એપ્સ, મેજિક મીડિયા, પ્રોજેક્ટ્સ, ટૂલ્સ, અપલોડ્સ, મેજિક મીડિયા પછી શું છે? પછી કઈ નહીં આવતું, સ્ક્રોલ જ નહીં થતું. અમારે હાય હાય. મેજિક મેડિયા સુધી જ છે, આગળ નથી. અરે એવું કેવું, મારું પણ ફ્રી વર્ઝન જ છે. અચ્છા ઓકે, ચલો બીજો ઓપ્શન બતાવો. એલિમેન્ટ્સ તો બધા પાસે છે એલિમેન્ટ્સ. હાજી. ચલો એલિમેન્ટ્સ પર ક્લિક કરો એકવાર. હાજી. ઓકે, હવે કૃષ્ણા સોંગ લખવાનું છે. કૃષ્ણા સોંગ. ઓકે, હવે તમને ઓડિયો નો ઓપ્શન આવે છે. આ બધા ઓડિયોઝ દેખાય છે. સી ઓલ ઓડિયોઝ. ક્રિષ્ના સોંગ નાખ્યું પછી પાછું ગ્રાફિક્સ જ આવે છે. ઓકે, 1 સેકન્ડ. કૃષ્ણા સોંગ નાખ્યું પછી નીચે તમને આવી રીતે ઓડિયો ઓપ્શન આવ્યું જે મારી સ્ક્રીન પર દેખાય છે એવો. ના, ગ્રાફિક્સ જ આવે છે એ જ. એલિમેન્ટ્સમાં ઉપર ઓલ ની બાજુમાં ઓડિયો દેખાય છે. ઉપર ઓલ ની બાજુમાં. હા હાજી. હા, તો એના ઉપર ક્લિક કરો. યસ. ઓકે, હવે આ નીચે જુઓ, આટલા બધા તમને સોંગ્સ દેખાતા હશે, રાઈટ? અત્યારે છે ને સિન્થ ગિટાર મ્યુઝિક કરીને છે ને એ જ ફ્રી વાળું સિલેક્ટ કરું છું. ઓકે, આને હું પ્લે કરીને જોઈ શકું છું કે કેવું સંભળાય છે. ઓકે, ઓકે, આ હેપી બર્થડે નું સોંગ વાગે છે અને એ સરસ છે, તો હું એ લઈ શકું છું. ઓકે, તો હું આ રોક હેપી બર્થડે વાળું નાખી દઉં છું આમાં. ઓકે, સો આ નીચે હવે આવી ગયું. ઓલરાઈટ, દેખાયું અહીંયા નીચે પર્પલ સ્ટ્રીપ આવી મારા કાર્ડની નીચે. હાજી. ઓકે, હવે મારે શું કરવું છે? મારે એને એડજસ્ટ કરવું છે. સપોઝ તો હું આના ઉપર ક્લિક કરું અને આને વધારું કે ઘટાડું એવું કરી શકું. અને અહીંયાથી હું એને એડજસ્ટ કરી શકું. મારે એને કેટલું રાખવું છે એના હિસાબથી હું એને એડજસ્ટ કરી શકું. કયો ભાગ રાખવો છે ગીતનો, વચ્ચેનો કોઈક રાખવું હોય તો એ એડજસ્ટ કરીને એ સ્ટ્રીપ પર લાવી શકું. ઓકે, ઓકે, ઓકે. આપણે ઇમેજ કેવી રીતે રાખવાની, ફ્રેમ કેવી રીતે રાખવાની, ફ્રેમને લેયર્સ આગળ પાછળ કેવી રીતે કરવાના, ટેક્સ્ટ કેવી રીતે એડ કરવાનું, એ ટેક્સ્ટને કેવી રીતે ચેન્જ કરવાનું એ આપણે આજે જોયું. ઓકે, પછી એલિમેન્ટ્સમાં તમે ફ્રેમ્સ કે કોઈ પણ તમારે ક્રિએટિવ જોઈતું હોય, તમારે દહીં હાંડી જોઈતી હોય, તમારે બલૂન્સ, કેક્સ જે જોઈતું હોય એ કેવી રીતે લાવવાનું એ જોયું. એક હવે લાસ્ટ આપણે ઓડિયો કેવી રીતે નાખવાનું એ જોયું. હવે આપણે એક વિડીયો કેવી રીતે નાખી શકીએ, નાનું વિડીયો GIF એ જોઈશું. ઓકે, સો ફરીથી બધા એલિમેન્ટ્સમાં જાઓ. ફરીથી બધા એલિમેન્ટ્સમાં જાઓ અને દહીં હાંડી લખો, અથવા તો ગોકુળ અષ્ટમી પણ લખી શકો છો. લેટ્સ સી કે કેવા વિડીયોઝ આવે છે. અને વિડીયો પર ક્લિક કરો. ફરીથી એકવાર કહું છું, એલિમેન્ટ્સમાં જઈએ, સર્ચમાં દહીં હાંડી ક્લિક કરીએ અને વિડીયોઝ પર ક્લિક કરો.
ઓકે, એક નાની મને વિડીયો દેખાય છે આ વાળું. ઓકે, આ કૃષ્ણ ભગવાન એમાંથી માખણ ખાય છે એવું દેખાય છે તમને બધાને? યસ. ઓકે, અત્યારે હું આને એડ કરી નથી શકતી, એટલે કરી પણ લઉં પણ હું ડાઉનલોડ નહીં કરી શકું બીકોઝ એ પેઇડ વર્ઝન છે. ઓકે, પણ આવી રીતે વિડીયોઝ આવી શકે. તમે કંઈ પણ સે ફોર એક્ઝામ્પલ તમે લગ્નનું ઇન્વિટેશન કાર્ડ બનાવતા હો અને ઢોલ નગાડા વાગતા હોય એવું તમને નાનું વિડીયો જોઈએ, નાનું સાઈડમાં વિડીયો ઇન્વિટેશન છે તો એ તમે એવી રીતે એડ કરી શકો. લેટ મી ટ્રાય એવું કંઈ મળતું હોય તો. ઓકે, નથી મળતું. તો થોડું ઘણું ફાઇન્ડ આઉટ કરવું પડે, થોડું ગોતવું પડે, શોધવું પડે આપણને જે જોઈએ છે. અને ન મળતું હોય ઇન કેસ આના ઉપર, તો તમે જે ડાઉનલોડ કર્યું હોય તમે અપલોડ્સ ઓપ્શનમાં તો એની ટાઈમ અપલોડ કરી શકો છો. ઓકે. ઓકે, મે બી આ પણ આ અગેન પ્રો છે, પણ ફૂલ પડતા હોય એવું કંઈક મારે બતાવવું હોય, કોઈ પણ જાતનો વિડીયો મારે નાખવો હોય નાનો ઘણો, તો એ આપણે નાખી શકીએ છીએ. ઓકે. અને હવે બોર્ડર કેવી રીતે નાખવાની તમારા કાર્ડને. ઓકે, તો ફરીથી બધા એલિમેન્ટ્સમાં જજો પ્લીઝ. એલિમેન્ટ્સ પર ક્લિક કરો અને સર્ચમાં આપણો કાર્ડનો શેપ કયો છે? રેક્ટેન્ગ્યુલર. ઓકે, તો આપણે રેક્ટેંગલ બોર્ડર જોઈશે, તો રેક્ટેંગલ બોર્ડર પર ક્લિક કરો અને ગ્રાફિક્સ દેખાય છે બધાને? ફ્રેમ્સ સિલેક્ટ ના કરતા અહીંયા. ઓકે, ગ્રાફિક્સ પર સી ઓલ કરજો. ઓકે, અને આપણને ઓલમોસ્ટ ઊભી રેક્ટેંગલ નહીં પણ આડી રેક્ટેંગલ ફ્રેમ જોઈશે. ઓકે, સો આમાં તમે કોઈ પણ જે તમને ગમે એ ફ્રેમ સિલેક્ટ કરી શકો. ઓકે, સપોઝ તમને આ ઊભી વાળી ગમી છે તો ઊભી વાળી પણ લઈ લેજો અને એને તમે રોટેટ કરીને આડી કરી લેજો. ઓકે, અને મેં એક કોર્નરમાં હું આને લઈ ગઈ. હવે રાઈટ હેન્ડ સાઈડના કોર્નરના ડોટને હું પકડી રાખીશ અને એને સ્ટ્રેચ કરી દઈશ. ઓકે, અને પછી આને થોડુંક મારે એડજસ્ટ કરવાનું રહેશે, બટ આવી રીતે મારો કાર્ડ દેખાશે. ઓકે, હવે મારી આ ફ્રેમ છે ને ઉપર છે, એટલે હું ક્યાંય પણ સિલેક્ટ કરું છું ને તો એ હવે મારી હાંડી જે છે સિલેક્ટ નથી, મારે જે દહીં હાંડી સિલેક્ટ કરવી છે ને એ નથી થતી. સો અગેન હું લેયર્સમાં જઈશ અને દહીં હાંડીને થોડું ઉપર લાવીશ સો દેટ હું એને એડિટ કરી શકું. અને મારે એક ગાર્લેન્ડ લગાવવું છે સો દેટ હું આ ગ્રુપ પર બધાને મોકલી શકું. ગ્રીટિંગ આપણે જે બનાવ્યું છે આજે, તો હું ફ્લાવર ગાર્લેન્ડ્સ સો એમાંથી મારે હા સી આ એક વિડીયો મળ્યો છે સરસ. આ દેખાય છે તમને બધાને? હા જ. ઓકે, આ ફ્રી વાળો હતો ને ડાઉનલોડ થઈ શકશે, સો અમે ડાઉનલોડ કરી લીધો એટલે આમાં એડ કરી દીધો છે.
ઓકે, હેપી જન્માષ્ટમી હું થોડુંક નાનું કરી દઉં છું અને હેપીને થોડુંક મોટું કરવું પડશે, રાઈટ? તો હું હેપીને થોડું મોટું કરી દઉં. ને એમાં ફોન્ટ ઓકે. સો આઈ થિંક મારું તો ઓલમોસ્ટ થઈ ગયું છે. મારે જે કરવું હતું એ. તમને આમાં અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ છે? અત્યાર સુધી આપણે જે કર્યું એમાં કોઈને કોઈ ડાઉટ છે? હવે હું ડાઉનલોડ કરાવવાનું બતાવું છું. ઓકે, સૌથી રાઈટ સાઈડ પર સૌથી ઉપર તમને એક અપ એરો દેખાય છે, અપ એરો. તો આ એરો પર ક્લિક, ડાઉન Okay. એરો દેખાય. ના, રાઈટ કોર્નરમાં ઉપર. હા, ઓકે, એના ઉપર આપણે ક્લિક કરીએ અને ડાઉનલોડ પર ક્લિક કરીએ. ઓકે, આ વિડિયો ફોર્મેટ કેમ બતાવે છે? કારણ આપણે જે એમાં તોરણ લગાડ્યું છે ને એ વિડિયો ફોર્મેટ છે, એ હલે છે, રાઈટ? એટલે વિડિયો બતાવે છે અને એ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. બટ સપોઝ તમારે કોઈની સાથે ઓનલી એઝ એન ઇમેજ, એઝ અ ફોટોગ્રાફ જો શેર કરવું હોય તો તમે ફર્સ્ટ ટુ ઓપ્શન્સ જે છે ને એ સિલેક્ટ કરી શકો છો. એની વન ઓફ ધ ફર્સ્ટ ટુ ઓપ્શન. ઓ આઈ એમ સો સોરી. હા, ઓકે, ઓલરાઈટ. અત્યારે હું એઝ એન ઇમેજ સોરી એઝ અ વિડિયો ડાઉનલોડ કરું છું અને આપણા બધાને ગ્રુપ પર મોકલું છું કે આજે આપણે કેનવા પર શું શું કર્યું. સો આ સરસ ડાઉનલોડ થઈ રહ્યું છે. ઓકે, ટેક ઇટ્સ ઓન સ્વીટ ટાઈમ. અને ત્યાં સુધી જો તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. સી કેનવા છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જ વાસ્ટ છે. રોજના તમે જો ખાલી 15 મિનિટ્સ પણ એના ઉપર સ્પેન્ડ કરશો ને તો તમે જ બહુ બધું એક્સપ્લોર કરી શકશો. સો વિધાઉટ એની ફિયર, ડર્યા વગર બિંદાસ એક્સપ્લોર કરજો, બહુ મજા આવશે. ત્યાં મારું તો થઈ ગયું છે ડાઉનલોડ. હું કનકબેનને મોકલું છું સો દેટ તમને બધાને મોકલી શકે ગ્રુપ પર કે આપણે આજે શું કર્યું છે. મેં પણ મોકલાવ્યું છે. હાજી, મને દેખાયું. ઓકે, હા. હજી ઇન્ટરેસ્ટિંગ વાત બતાવું છું. ઓકે, સપોઝ આ જે મેં કાર્ડ બનાવ્યું છે ને, મનીષાબેન મને કહે છે કે केतकी हमें थोड़ी मजा ना है हजी की करो. अच्छा तो ठीक है, तो पॉइंट नेरो आने आके हलाई आती लिंक અહીં કરો આકે કોરો કરનું આ ઇન્ટરેસ્ટિંગ. તો અગેન જે ડાઉનલોડ માટે મેં તમને ઓપ્શન બતાવ્યું હતું એના ઉપર આપણે ક્લિક કરીએ ને તો તમને શેર લિંક એ ઓપ્શન દેખાય છે, શેર લિંક. હા, યસ. જ્યારે આપણે શેર લિંક કરીએ ને ત્યારે 2 જણા, 3 જણા, 5 જણા એક સાથે સેમ લિંક પર કામ કરી શકે. ઓકે, તો આને મેં લિંક કોપી કરી અને અત્યારે તો હું મનીષાબેનને આના ઉપર મોકલું છું ગ્રુપમાં. ઓકે, તો એ જોઈ શકશે કે હું શું કામ કરું છું ને એમને એમાં જે સુધારા વધારા કરવા હોય એ કરી શકે. અને એ મારા એ જ ખાલી આ જ ગ્રીટિંગ કાર્ડ ઉપર કંઈ પણ એક્સ્ટ્રા કામ કરી શકશે. મારા બીજા કોઈ પ્રોજેક્ટને એ અડી નહીં શકે. સો યુ ડોન્ટ હેવ ટુ વરી. ઓકે. શેર લિંક આપણને ક્યાં શેર કરવાની? WhatsApp પર? તમે વોટ્સએપ કરી શકો, તમે ઈમેલ કરી શકો, બહુ બધા ઓપ્શન્સ આવે છે. જ્યારે હું અહીંયા શેર લિંક કરું છું ને તો કોપી લિંક કરીને પછી આવી શકે, કોપી લિંક ટુ ધીસ પેજ પણ આવે અને કોપી લિંક ટુ ઓનલી ધેટ પ્રોજેક્ટ પણ આવે. તો એ લિંક કોપી થઈ ગઈ. હવે તમારે જે રીતે તમે શેર કરવી હોય તમે કરી શકો છો. ઓકે.
ત્યાં જઈને પેસ્ટ કરવાનું. હા, ત્યાં જઈને એ લિંકને પેસ્ટ કરી દેવાનું. ઓકે. ઓકે, એટલે એકવાર એટલે એ પણ વ્યક્તિ યુઝ કરી શકશે અને એમાં ચેન્જીસ કરી શકશે અને પછી હા આપણને પાછા મોકલાવી શકે. હાજી, હા. હવે લેપટોપમાં છે ને આનાથી એડવાન્સ ઓપ્શન્સ પણ છે કે મારે ખાલી એવું ઈચ્છા છે કે ગોપીબેન એકવાર જોઈ લે, અપ્રૂવ કરી લે, પણ એ કઈ મારી કામને અત્યારે ટચ ન કરે, તો હું એવો ઓપ્શન પણ છે કે ખાલી ઓનલી વ્યૂ ઓપ્શન પણ આપી શકું કોઈને. એ એડિટ નહીં કરી શકે, એ ખાલી જોઈ શકશે અને ત્યાં કમેન્ટ લખી શકે. મેક્સિમમ બરાબર. લખી શકે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી, આને આમ કરી દો, એવી રીતે. ઓકે, હવે એકવાર મારે હોમમાં જઈને તમારે બતાવું છે કે તમે એમાં શું શું અને કેટલું કેટલું કરી શકો છો, રાઈટ? એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ આમાં મેક એન ઇમેજ. તમે બધા આ 3 લાઇન્સ જે હતી ને, તમારી 3 લાઇન્સ છે જો બધાની ઉપર, રાઈટ? તમારું આ જે પ્રોજેક્ટ છે એટલે જે તમારો કાર્ડ છે એમાં ઉપર તમને 3 લાઇન્સ દેખાય છે. લેફ્ટ સાઈડમાં સૌથી ઉપર 3 લીટીઓ દેખાય છે. એના ઉપર ક્લિક કરી અને હોમ પર જાઓ. હોમ 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 પર ગયા બધા? હા. ત્યાં નીચે છે ને થોડુંક સેન્ટરમાં પોસ્ટરની નીચે મેક મી એન ઇમેજ એવું ઓપ્શન દેખાય છે તમને? મેક મી એન ઇમેજ. ના. નહીં, હજી હા. કઈ નથી. આ આ જો આ વોટ્સ ન્યુ ની ઉપર છે, જો વોટ્સ ન્યુ ની ઉપર છે મેક મી એન ઇમેજ. રેનબો નું આઇકન છે એમાં જુઓ. હા, ઓકે. મેક મી ઇમેજ. કરેક્ટ. એના ઉપર એકવાર ક્લિક કરો પ્લીઝ. ઓકે. હવે ત્યાં ડિસ્ક્રાઇબ ધ ઇમેજ ઇન ફ્યુ વર્ડ્સ લખ્યું છે. હા. ડિસ્ક્રાઇબ યોર આઈડિયા આવ્યું એવું આવે. હા, ડિસ્ક્રાઇબ યોર આઈડિયા, ડિસ્ક્રાઇબ યોર ઇમેજ. કેનવા ઘણી વખત અલગ અલગ રીતે પૂછે તમને, વિચ ઇઝ ઓકે. ઓકે, સો હવે મનીષાબેન ચલો એક આઈડિયા આપો કે આપણે શેની ઇમેજ બનાવી છે. એનીબડી એકચ્યુઅલી કોઈ પણ. કૈરવીબેન, કોઈ પણ બોલી શકો છો. આપણે બધા કમાનના બધા પાર્ટિસિપન્ટ ગરબામાં એવી ઇમેજ એક સો કમાનના પાર્ટિસિપેન્ટ્સ ડિફિકલ્ટ છે, બટ લેડીઝ પાર્ટિસિપન્ટ. women playing ગરબા અને થોડુંક સ્પેસિફાઈ કરવું પડે કે ઇન્ડિયન વિમેન પ્લેઇંગ ગરબા ઇન ચણિયા ચોલી. ઓકે, સ્પેસિફાઈ એટલે કરવું પડે કારણ આ તો ગ્લોબલ એપ છે ને, આખી દુનિયા વાપરે છે. હવે જીન્સ પેન્ટમાં બધાને વુમેનને નાખી દે ને ગરબા રમાડે, એમાં આપણને મજા આવે નહીં, બરાબર છે? સો આમે We થોડું can give the number also. Yes, we can. Can you see? આ તો બધા ગરબા નથી રમતા, કંઈક અલગ અલગ આવ્યું છે બધું, બટ આપણે એમને કહી શકીએ ફરીથી કે this is not ગરબા. This is South Indian dance. Correct. Playing ગુજરાતી ગરબા. હા, અને હું ઇન્ડિયન આ વર્ડ કાઢી નાખું છું. લેટ્સ સી એ શું આપે છે. થોડું ટ્રાયલ એરર કરવું પડે, પણ આપે છે ઘણીવાર એ સારી ઇમેજીસ. જેમ કે આપણે જે 16 સંસ્કારનું કાંતાબેનનું સેશન કર્યું હતું, આ જો થોડું ક્લોઝર ટુ ગરબા આવ્યું છે. હવે ગરબા એના સર્કલ લખવું. ઓકે, યસ, આપણે કમાનનો જે લોગો છે સર્કલ. એટલે આપણે એની જે કમાન્ડ આપશું એ પ્રમાણે આપણને ઇમેજ બનાવીને આપશે Correct. કે વિડિયો બનાવીને આપશે. કરેક્ટ. વિડિયો ઇમેજ બનાવીને આપશે. ઓકે. હા, અને ધીસ ઇઝ અને અ લિટલ હા. આપણે એવી મલ્ટિપલ પેજ બનાવવા છે. આપણી પાસે સમજો કે એક ચાર્ટ બનાવવાનું છે અને એને સ્ક્રોલ કરવાનું છે. એટલે આપણે આવી રીતે પૂછીને એને બનાવી લીધા આપણે ઇમેજીસ. ઓકે. હા. હા, પછી આપણે એને એક સાથે રન કરવા હોય સ્ક્રીન ઉપર તો એ કેવી રીતે કરાય? ના, જે ઇમેજ બની છે ને પહેલા એને તમારે ડાઉનલોડ કરવું પડશે. આ 3 ડોટ્સ દેખાય છે તમને અહીંયા સાઈડમાં, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ટોપમાં,
એના ઉપર સિલેક્ટ કરો અને કોપી ઇમેજ કરો, અથવા તો લેફ્ટ સાઈડ કોર્નર પર નીચે તમને એક ડાઉન એરો દેખાશે, ત્યાં તમે ક્લિક કરશો તો ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. અને હવે આ ડાઉનલોડ થયેલી વસ્તુ તમારે તમારા પ્રોજેક્ટમાં જઈને અપલોડ્સમાં અપલોડ કરવી પડશે. ઓકે. હા, ઓકે. પણ આપણે અથવા તો ડાયરેક્ટલી કરી શકીએ, હા, કેટલા પેજ યુઝ કરી શકીએ આપણે? એવા કેટલા પેજ બનાવી શકીએ? અનલિમિટેડ. ઓકે. ઓકે. હવે સમજો આ જે ગરબાનું ઇમેજ છે, તમે એને એઝ ઇટ ઇઝ પોસ્ટરનું બેકગ્રાઉન્ડ તરીકે યુઝ કરવા માંગો છો તો એડિટ પર ક્લિક કરો અને આના ઉપર હવે તમે કંઈક જે બનાવવું હોય એ બનાવવાનું સ્ટાર્ટ કરી શકો. ઓકે, તો આ ઇમેજને હું ટ્રાન્સપેરન્ટ કરી દઉં છું અને આના ઉપર મારે પછી હવે જે કામ કરવું હોય એ હું કામ કરી શકું છું. રાઈટ, હવે આના ઉપર હું 9 days ઓફ નવરાત્રી પર આર્ટિકલ લખી શકું, જે કરવું હોય મારે તે મારાથી કરી શકાય. ઓકે કેરવીબેન, થેન્ક યુ સો મચ. બસ આપણું પતી જ ગયું છે ઓલમોસ્ટ. ઓકે, ખાલી ડાઉટ જો કોઈના હોય તો હું ડાઉટ ક્લેરિફાય કરું છું. ઓકે, બહુ જ પણ હું સરસ ફરી રહ્યું, બહુ બધી આઈડિયાઝ મળી છે. મને લાગે છે રોજ એવરી ડે પ્રેક્ટિસ કરવું પડશે, નહીં તો હું ભૂલી જઈશ. પણ એબ્સોલ્યુટલી લર્ન્ટ અ લોટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેરવીબેન, તમે જાઓ આપણે છે ને એટલે હા, બોલો આપણે બોલો. આનો વર્કશોપ બી સ્ટાર્ટ કરી શકશું, મને લાગે છે ને. કેતકી હા. કરી શકીએ એવું? જેને આમાં હજી વધારે શીખવામાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે સન્ડે ટુ સન્ડે અથવા તો સેટરડે, જેમ જેમ મને ટાઈમ મળશે એ હિસાબે હું વર્કશોપની ફોર્મમાં કરાવવા માંગીશ. તો ઇફ યુ વોન્ટ ટુ જોઈન, પ્લીઝ બધા જોઈન કરજો. શ્યોર હે ને, પણ આઈ થિંક થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો હા, જલ્દી થશે, અધરવાઇઝ તમારો ટાઈમ બહુ બગડશે. નો પ્રોબ્લેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બાય. થેન્ક યુ. Thank you. બાય. મજા આવી, બહુ દિવસે જોયા. બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કેરવીબેન. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ગોપીબેન, તમારા હજી કોઈ ડાઉટ્સ છે? થેન્ક યુ જીનલ. બાય. બસ ડાઉટ નથી, પણ મને હજી આગળ શીખવાની ઈચ્છા છે કે આપણે એનામાંથી વધુ શીખીએ એમ. પાક્કું, વિડીયો પાક્કું. બનાવતા શીખીએ, આપણે સ્ટોરી વિડીયો બનાવી શકીએ. મતલબ કંઈક પણ લખેલું હોય અને બેકગ્રાઉન્ડમાં સ્ટોરી ચાલતી હોય અને સાથે વિડીયો ચાલતો હોય એવું. રાઈટ. તમારા લગ્ન થઈ ગયા છે ગોપીબેન? હા, થઈ ગયા છે. તમારે પોતાનું અથવા તો ઘરમાં કોઈ નાનું બાળક છે? નહીં. ઓકે, તો જો કોઈના સગા હોય જેના નાના બાળકો હોય તો તમે આના ઉપર સ્ટોરી ફ્લેશ કાર્ડ્સ, વર્કશીટ્સ એ બધું પણ બનાવી શકો છો નાના છોકરાઓનું. તો એ બધું પણ બહુ જ સરસ બને છે. ઓકે. ઓકે, I'll stop the recording. હાજી.